દુબઈ તો કહેવાય ને કે હવે બધા એમ જ કહે કે કમલેશભાઈ દુબઈ ક્યારે જવાના છો, અમારે આવવું છે, અમારી ફેમિલીને આવવું છે, અમારા બધા મિત્રોને આવવું છે. તો હવે ખાસ અમે રાહ જોઈને તમે બેઠા હતા કે કઈ તારીખ. હજુ તમે વિચાર્યો અમે તારીખ નથી આપી, નથી વિડીયો બનાવ્યો ને તોય માણસો અત્યારે 25 થી પણ વધારે લોકો અમારી સાથે જોડાઈ ગયા છે. તારાબેન સાચી વાત ને? તો હવે આજે આપણે વિશાલભાઈને મળશું. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, કેમ છો? વિશાલભાઈ, આપણા જે દુબઈની અંદર આપણા વિડીયો લોકોને બહુ જ ગમતા હોય છે, લોકો જોતા હોય છે અને ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે કમલેશભાઈ હવે નેક્સ્ટ ટૂર ક્યારે છે? રાઈટ. અને આપણે તો મહિને દોઢ મહિને કે 2 મહિને આપણે મંથ ટૂર હોય જ છે. હવે તો ડેટ સામેથી પૂછે, આપણે કઈ એના પહેલા તો બુકિંગ થઈ જતા હોય છે ચાલુ. રાઈટ. સો આ ટાઈમ આપણે 12th જાન્યુઆરીની ડિપાર્ચર રાખ્યું છે. 12 જાન્યુઆરીનું આપણું ડિપાર્ચર છે. બરાબર. અને 12 જાન્યુઆરીમાં રેગ્યુલર આપણે જે વિન્ટર પેકેજ હોય છે 6 રાત 7 દિવસનું પેકેજ હોય છે. અને એમાં ફ્લાઇટ્સ પ્રીમિયમ નોનસ્ટોપ આપણે અમદાવાદથી અમદાવાદ હોય છે, 4 સ્ટાર હોટેલ આવે છે. એના સિવાય આપણે જે સાઇટ સીઇંગ રેગ્યુલર કરાવતા હોય છે, જે પ્રીમિયમ સાઇટ સીઇંગ આપણે હોય છે બધા. સો બેસિક ડેઝર્ટ સફારી, મરીના ડાઉ ક્રૂઝ, ગ્લોબલ વિલેજ, મિરેકલ ગાર્ડન જે વિન્ટર સિવાય ચાલુ નથી હોતું, એ બધું વિથ ટિકિટ્સ ઇન્ક્લુડ હોય છે. હવે ઘણા બધા છે ને લખતા હોય આ બધી વસ્તુ લખીને આપે, ટિકિટ લેવા જાય ત્યારે કે અહીંયા છે, હવે ટિકિટ જોઈએ તો વધારે પૈસા આપો. એવું કામ આપણે નથી કરતા, એ કામ આપણે ક્યારે કરવું બી નથી. આપણું જે બી પેકેજ હશે એ ગ્રાઉન્ડ પેકેજ બી નથી, ઇન્ક્લુઝિવ ઓફ ફ્લાઇટ હોય છે. હવે ઘણા બધા પેકેજ એવા વેચે છે કે 50,000માં દુબઈ, 50,000માં પછી ફોન કરો તો ખબર પડે વિઝાના એક્સ્ટ્રા કોસ્ટ છે, ફ્લાઇટનો એક્સ્ટ્રા કોસ્ટ છે. એ બધું કરીને તમે એડઅપ કરશો ને તો આપણું પેકેજ બીજા કરતાં બહુ જ વેલ્યુ ફોર મની લાગશે તમને. બિકોઝ હમણાં 30-35 સિવાય ફ્લાઇટ મળતી નથી, વિઝાના એક્સપેન્સ કરો એટલે એ બધું કરો તો એવી રીતે થઈ જતું હોય. તો આપણી સાથે લોકોને હવે તો વિશ્વાસ છે કે ભાઈ કિવીમાં જવાનું, દુબઈ જવું તો કિવીમાં જ જવાનું. અને કમલેશભાઈ હોય, ભાઈ વિશાલભાઈ હોય અને ત્યારે ફૂલ મજા આવે. કારણ કે કિંજલબેન પણ સ્પેશિયલ લેડીઝ ગ્રુપ પણ કરતા હોય છે. કદાચ કોઈને લેડીઝ ગ્રુપ કરવું હોય તો એ પણ હમણાં એક આપણી સફળ ટૂર પણ તમે કરી ચૂક્યા છો. અને આપણા ટૂરમાં તમને કહી દઉં કે બીજા કરતાં આપણો રેટ વધારે જ હશે. કમ્પેર કરશો ને કે ભાઈ કે આમના કેમ વધારે, તો તમને કહી દઉં કે અમારી પાસે છે ને, જો અમે જે પણ વસ્તુ અમે આપીએ છીએ ને એ સ્પેશિયલ તો ત્યાં આપણે જમવાનું. લોકો આપણી સાથે જોડાય છે, જમવામાં હેરાન ન થાય. કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે જમવા જઈએ છીએ તો આપણું સિલેક્ટેડ જમવાનું, દાખલા તરીકે રાજભોગ છે, રસોઈ ઘર છે, કામત છે, આપણે વ્યવસ્થિત સ્પેશિયલ જમાડતા હોય છે. તો ટોટલ પ્રીમિયમ પેકેજ જેમ આપણે કરવું હોય તો પ્રીમિયમ ખાવાનું આપવાનું છે, જમાડવાનું. ડિનર લખી દઈએ એટલે પછી 10 દિરહમ ને 5 દિરહમ વાળું ડિનર બી મળે છે. આપણે નથી કરતા પ્રીમિયમ ડિનર કે આપણે ફૂલ ગુજરાતી થાળી ખવડાવતા હોય છે. સો મહારાજા ભોગ છે, રસોઈ ઘર છે, એવી જે પ્રીમિયમ રેસ્ટોરન્ટ છે એમાં જ આપણે જમાડશું. ક્યાંય બી થોડુંક બી કોમ્પ્રોમાઇઝ ખાવામાં નથી કરવાના આપણે. તમને કહી દઉં કે ત્યાં આગળ અમારે જો કદાચ કોસ્ટ કટિંગ કરવી હોય ને તો ઘણા બધા ઓપ્શન હોય છે. કારણ કે હું તો ગયા પછી તો મને ખબર પડી ગઈ કે ભાઈ કદાચ તમને જો કદાચ અમારે છે ને સસ્તામાં અમે અત્યારે 95 પેકેજ કરેલું છે. હજુ તમે એમ કહો ને કે હજુ આનાથી સસ્તામાં કરું તો અમે સસ્તામાં થઈ જાય, પણ પછી તમને જે ખરેખર બિલકુલ મજા ના આવે. ડિનર તો અમારા હોટલમાં પણ થઈ જાય, બીજે પણ થઈ જાય, પણ પછી તમારે જો ડવ ક્રૂઝ છે તો અમે ડવ ક્રૂઝ જ આપીએ છીએ, જે આપણે મરીના વાળી જે સ્પેશિયલ સુપર પ્રીમિયમ હોય છે, જે ડવ ક્રૂઝ છે પણ યોટ જેવી ફિલિંગ હોય છે. યસ. અગેન એમાં બી કેવું કરતા હોય આપણે કે ક્રૂઝ કરી લીધી, જમાડી દીધું, એ બધાય કરે છે. એવું આપણે નથી. એમાંય ફરક આવે છે, બે ફરક છે. એટલે આ તો આવે છે એમાં અંદર કેટલા શોઝ આવે છે એ બધું બી આપણા પ્રીવિયસ વિડીયોઝમાં ઘણા લોકોએ જોયું છે. ત્યાં બી પૂરું નથી થતું. હજી આપણે ભાઈ સાથે જતા હોય જ્યારે તો ગ્રુપને મજા કેમ કરાવી, ગ્રુપના અંદર ગરબા આપણે હર મરીના ક્રૂઝમાં આપણે ગરબા કરાવ્યા છે, જે આપણે સફારીમાં પણ કરાવ્યા છે. શાન હોય છે ને એ એક અલગ લેવલનું એ લોકો પૈસા વસૂલ માનતા હોય છે કે અહીંયા આવીને ગરબા કરવા તો આપણા એક તો કન્ટ્રીનું નામ, આપણા ગુજરાતનું નામ આટલું ઉપર જાય છે અને મજા કરે છે. એ તો ડેફિનેટલી દેખાય જ છે બધા વિડીયોઝમાં. અને આ વખતે આપણી સાથે 25 જણા જોડાઈ ગયા છે. યસ, 25 ઓલરેડી કન્ફર્મ છે અને કન્ફર્મ થઈ ગયા છે ને એમાં ઘણા સિનિયર સિટીઝન છે. લોટ્સ ઓફ ઘણા બધા સિનિયર્સ. હું તમને કહું તો ઓલમોસ્ટ 84 થી લઈને 60 સુધીના એજ ગ્રુપવાળા સિનિયર્સ છે. એના સિવાય બીજા બી મિક્સમાં હોય છે આપણે. બટ આ ટાઈમ જે છે
મેક્સિમમ એજ છે 84 ની છે, એટલે 84 વાળાને બી આપણા સાથે આવવામાં ચિંતા નથી એટલે કે આપણે એમના ફેમિલી આપણા ઉપર કીવી હોલિડેઝ ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ કરે છે કે ભાઈ અહીંયા જવાથી આપણા ફેમિલીને કોઈ પણ પ્રોબ્લેમ થવાની નથી, કારણ કે અહીંયા આપણે જે જમાડીએ છીએ અને આપણે જે ફરવા લઈ જઈએ છીએ લોકોને એક એક જણાને આપણે સાથે રહેતા હોય છે. Right. તે એક સવારથી લઈને અમે રાત સુધીમાં અમારા ટૂરની વિશેષતા જે છે એક ત્યાં ગાઈડ તો અમારા ત્યાં હોય છે ને, એ પણ આપણા ગુજરાતી હોય છે, પાછા વિશાલભાઈ હોય છે, હું પણ હાજર રહું છું અને અમે ફૂલ એન્ટરટેનમેન્ટ કરાવતા હોય છે. લોકોને કોઈ જગ્યાએ તકલીફ ના પડે, ક્યાંય એ લોકો કંટાળી ના જાય. અને મેન તો વસ્તુ આપણી, મેં તો તમને કીધું ને કે લોકો અમને અમારે ટૂરમાં જમવાથી લોકો વધારે ઓળખે છે. બાકી ખાસ જે તમને પેકેજની અંદર વાત કરું તો કે આપણે અત્યારે 95,000નું પેકેજ છે, Right. જેમાં આપણે 7 દિવસ છે અને 6 નાઇટ છે આપણી. Right. અને આ વખતે 4 સ્ટાર હોટલ પણ રાખેલી છે આપણે. 4 સ્ટાર હોટેલ છે, 95,000 નું પેકેજ છે. એમાં અમદાવાદથી અમદાવાદ ફ્લાઇટ્સ, ડિરેક્ટ ફ્લાઇટ છે, વિઝા ઇન્ક્લુઝિવ, 4 સ્ટાર હોટેલ, બ્રેકફાસ્ટ, ડિનર અને 6 રાત 7 દિવસમાં જે બી સાઇટ સીઈંગ આપણે કવર કરી છે એ બધા હોય છે. પછી અમે પછી લાસ્ટની અંદર ખરીદીમાં પણ અમે સાથે જ જતા હોય છે, જેથી કરીને ક્યાં ખરીદી કરવી લોકોની અમે ચોઈસ આપી દેતા હોય છે. તમારે અહીંયા ખરીદી કરવી તો અહીંયા પણ ખરીદી શકો છો, કારણ કે ત્યાં આગળ તમે ગયા પછી અમે બધું વિચારીને કહેતા હોય છે ને નક્કી કરતા હોય છે કે તમે આ જગ્યાથી ખરીદી કરો, ડે ટુ ડે હોય, પછી અહીંયાથી તમારે ઘરની વસ્તુ લેવી હોય, પરફ્યુમ લેવા હોય, ચોકલેટ લેવી હોય, કે તમે આપણે બેસ્ટ સજેશન આપતા હોય છે કે ભાઈ તમે અહીંયા જાઓ. આમાં એવું હોય કમલેશભાઈ, ઘણીવાર છે ને ઘણા બધા લોકોને જૂના રેફરન્સીસ હોય કે અહીંયાથી અહીંયા સારું મળે છે, પણ જેમ ટાઈમ જતો જાય ને એમ આપણે અપડેટેડ હોય છે, બીકોઝ આપણે રેગ્યુલર જતા હોય રેગ્યુલર. તો એ એક દુકાનમાં સારું મળવાનું છે એવું ફિક્સ નથી, એનાથી નવું કંઈ ખુલ્લું હોય ત્યાં સારું મળતું હોય તો એ બી ઇન્ફોર્મેશન આપણે આપી શકતા હોય બિલકુલ આપીએ છીએ. હા, કે એ જૂના ઉપર ખાલી સ્ટિક નથી થઈ જવાનું, જે બી બેસ્ટ આવે છે આપણે અપડેટેડ હોય છે, બીકોઝ તમે ને અમે ઓલમોસ્ટ એવરી મંથ જાય છે તો આપણને ખબર હોય એ વસ્તુ. બિલકુલ. અને આપણી જોડે બધા લોકો જોડાય છે, તમને જ્યારે ફોન આવે છે ત્યારે લોકોના શું પ્રશ્ન હોય છે? એકચ્યુઅલી હવે છે ને ડિમાન્ડ નથી, ટ્રસ્ટ એટલો બિલ્ડ થઈ ગયો છે કે લોકો આપણા વિડીયોઝ જોતા હોય છે એટલે ડાયરેક્ટ ડેટ જ પૂછે છે કે તમારી ટૂર હવે નેક્સ્ટ ટૂર ક્યારે છે, ક્યારે જવાના છો, કોણ સાથે આવવાનું છે, તો અમારે બુકિંગ કરાવવું છે તો શું પ્રોસિજર છે. એટલે લોકોનો ટ્રસ્ટ વિડીયોઝ જોઈને એટલો બિલ્ડ થઈ ગયો કે હવે એ લોકો સાઇટ સીઈંગ કે રેટ કમ્પેરિઝન કે એ નથી કરતા, કારણ કે એને ખબર છે કે જે આપે છે એ વેલ્યુ ફોર મની છે અને આપણે શું બતાવીએ છીએ. એટલે આપણે હજી ડેટ ડિસાઈડ ન કરી હોય ને એ પહેલાં તો લોકો ઇન્ક્વાયરી કરી લે છે કે મને બુકિંગ કરાવવું છે, બિલકુલ, તો ક્યારે તમારી ડેટ ઓપન થશે કે અમે ક્યારે કરાવીએ. નગર પહેલા તો ટૂર્સમાં એવું હતું ને કે કસ્ટમરની ડેટ હતી, ઓફકોર્સ, પણ હવે તો એવું થઈ ગયું છે કે કીવી વાળા ક્યારે ડેટ આપી રહ્યા છે. હા, એટલે એમાં જ અમારે જોડાવવું છે કે એમાં મજા આવે છે લોકોને. બિલકુલ. અને જે તમે ને વિશાલ જઈને જે એન્જોય કરાવો છો એ મજા આવે છે. પ્લસ શું હોય છે કે એકલી કોઈ લેડી હોય તો એને આવવામાં ડર નથી. આપણી આટલી ટૂર થઈ છે, દરેક ટૂરમાં કોઈ ને કોઈ તો સિંગલ લેડી હોય. લાસ્ટ ટૂરમાં જ આપણે જુનાગઢથી હતા, જુનાગઢથી બેન હતા, એક દીકરી આપણે રાજકોટથી હતી. એટલે એ હોય જ છે, કોઈ પણ ટૂર લઈ લો. એટલે એ લોકોને એ પણ ટ્રસ્ટ છે કે કદાચ કોઈ સિંગલ પણ જોઈન કરે તો એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે પ્લસ એના પેરેન્ટ્સને કોઈને મોકલવા હોય તો એ પણ એ લોકો બિંદાસ થઈ ગયા છે કે હવે જશે તો કોઈ ચિંતા નથી. છે કહું તો કમલેશભાઈ, જે કિંજલે વાત કરી કે લેડીઝ કે યંગ છોકરીઓ આવે છે, તો ભાવનગરથી એક ભાઈ છે, તમને ખ્યાલ છે આપણી પહેલી ટૂરમાં એનો સન 18 યર્સ નો થયો હતો અને આપણા સાથે મોકલાવી દીધો હતો. એની નેક્સ્ટ ટૂરમાં જ એની 2 ડોટર 18 અને 19 યર્સની એ આપણા સાથે આવી હતી વિધાઉટ એની ફેમિલી, નો વન, કે કમલેશભાઈ ને તમે જાઓ છો તો બસ ઇનફ છે, અમને ખબર છે, બરાબર છે બધું. આપણને કીધું પણ નથી કે તમારે ધ્યાન રાખવાનું છે, ઓલું કરવાનું, કારણ કે એ લોકોને એટલો વિશ્વાસ હોય છે કે કેવી હોલિડેઝમાં જઈએ છે એટલે કોઈ ચિંતા નહીં આવે. તો આ વખતે વડીલો પણ જોડાવાના છે આપણી સાથે. બેસ્ટ વસ્તુ શું છે આપણે કે અમદાવાદ એરપોર્ટ ઉપર એકવાર ભેગા થાય છે ને, આપણને ખબર છે કે જે યંગ કિડ્સ છે જે આપણા સાથે ચાલે છે, જે યંગ છોકરાઓ છે જે ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરે છે, કે જે સિનિયર્સ છે જે કસ્ટમમાં કે ઇમિગ્રેશનમાં ક્યાંય એ લોકોને કોક સાથે જોતું હોય છે, એ મેન બીક લાગતી હોય છે કે કસ્ટમમાં શું પૂછશે, કે અહીંયા આપણું કેવી રીતના શું વસ્તુ થશે. આપણે એમાં કરતા કાંઈ જ નથી, બહુ જ નાની વસ્તુ છે. આપણું ખાલી પ્રેઝન્સ હોય ને ત્યાં એ લોકો સાથે ઊભા હોય તો એ લોકોમાં એટલે હિંમત આવી જાય.
બાકી તો એ બધું પછી એ લોકોને ખ્યાલ જ હોય છે. બીકોઝ ઘણા બધા એવા છે જે પોતાના પેરેન્ટ્સને મોકલાવતા હોય છે. બિલકુલ. પેરેન્ટ્સને મોકલાવે એ લોકોને બસ એ જ જોઈએ છે કે અહીંયાથી સાથે જાઓ ને અમદાવાદ પાછો આવો ત્યાર સુધી એમને સાથે લઈ આવો, જે આપણે કમિટ હંમેશા કરીએ છીએ બિલકુલ કે આપણે સાથે જશું અને સાથે લઈ આવશું. બિલકુલ. તો હવે રાખોડી જો છો અમારી સાથે જોડાઈ જાજો અને બહુ જ મસ્તીની ટૂર થવાની છે અને લોકો ખરેખર ખુશ થઈ જવાના છે. તારીખ હજુ પણ એકવાર આપી દો પાછી. તારીખ છે 12th જાન્યુઆરી. 12th જાન્યુઆરીની વહેલી સવારની ફ્લાઇટ છે, એટલે આપણે 11ની રાત એરપોર્ટે પહોંચવાનું થાય. 11 રાતના 12 વાગે આપણે એરપોર્ટે પહોંચવાનું થાય. વહેલી સવાર 12 વાગ્યાની આપણી ફ્લાઇટ છે. બરાબર છે. રાઈટ. સો 12 જાન્યુઆરી ડિપાર્ચર ડેટ છે અને રિટર્ન આપણે થશું 19 તારીખની વહેલી સવારે. બિલકુલ. તો આવી જાઓ મારી સાથે અને દુબઈની અંદર ફૂલ એન્જોય કરીશું. તમારા ફેમિલી અને તમારા જેટલા પણ કોઈ રિલેટિવમાં આવશે કે કોઈ સગા સંબંધી આવશે એ બેફિકર આવી શકે છે અમારી સાથે. તો ભાઈ આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે મળશું ગામ ગેની મળી આ મેકરણ તે દિયા ધરતી દગતી હરિઓમ થશે. જય માતાજી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં.